ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે। જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાન એક ટ્રાયલ છે, જેના આધારે નીતિ આયોગ દ્વારા નીતિ ઘડવામાં આવશે। પોતાના ગામમાં કોઈ કુપોષિત ન રહે એ જોવાની જવાબદારી એક વ્યક્તિની છે। આ એક દેવી કામ છે, કોઈ એક વ્યક્તિથી આ કામ ન થઈ શકે, એટલે સૌના સહકાર અને સહયોગથી અપેક્ષા સાથે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા અધિકારીઓ સાથે લોકોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો। આગળ વધીને કામ કરવું પડે। હું આખી ટીમને હું તમને અભિનંદન આપીશ, અરુણાબેન, આખી ટીમને તમારી તમે ખૂબ સરસ કામ કરો છો બધા, આખી ટીમને। અહીંની બહેનોને કંઈ પણ મિશન તરીકે સોંપ્યું હોય તો એને તમે પૂરું કરો છો। અને કલેક્ટરશ્રી પણ જ્યારે વાત કરતા હોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાત કરે, અહીંયા પ્રાંત અધિકારી વાત કરે, તો બધા અહીંયા બહેનોની ટીમની બધા તારીફ કરતા હોય છે। પરંતુ તમે જો એક પરિણામ લાવી દો ને, આની અંદર કન્ટિન્યુટી જે ગેપ પડતી હોય, નાની પણ ગેપ હોય, ગેપને જો તમે ઠીક કરી દો ને, તો કેટલું મોટું એપ્રિસિએશન મળશે આખા જિલ્લાને। અને આમાંથી શીખીને માત્ર ગુજરાત રાજ્ય નહીં, દેશની અંદર પણ બાકીના લોકો એક મોડલ રૂપ આ તાલુકો બને કે ભાઈ અહીંયા થરાદમાં થઈ શક્યું છે તો આખા હિન્દુસ્તાનની અંદર પણ કુપોષણમાંથી મુક્ત કરી શકાય। આ માટેનું મિશન તમને મળ્યું છે, તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે, તમારો ટ્રાયલ છે। આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે, તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય। થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે, પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ, એક એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે। એક વ્યક્તિ કશું ના કરી શકે। હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમ સે કમ નક્કી કરો। પોતાનું ગામ એમાં કોઈ કુપોષિત નહીં રહે, એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો। પ્રજાનો સહયોગ જો અવેરનેસ માટેની વ્યવસ્થા કરવી પડે, એમાં બધા જોડાવો। આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ આપું છું કે આ કામની અંદર આપણને સૌને સફળતા મળશે। ખૂબ શુભકામનાઓ। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરંડવાલે જણાવ્યું હતું કે આજથી આગામી તારીખ 30 સપ્ટેમ્બર સુધી થરાદ તાલુકામાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના શુષ્કાંકોમાંથી 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે। આ શુષ્કાંકોની સંતૃપ્તિ માટે તારીખ 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 એમ 3 મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે। મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે। દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે, અને પછી કુપોષણનું રેટ ઘટે, અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય। તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ આજથી આપણે શરૂ થઈ રહ્યું છે। અને આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા, મોટી પાવડ, ખાનપુરા અને લુવાણા કળશ ગામના 22 સ્વસહાય જૂથોને દરેક જૂથને ₹1,50,000 લેખે 33 લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ, બાલ શક્તિ, પૂર્ણા શક્તિના પેકેટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગીઓને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી।
કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિભાગો દ્વારા પ્રદર્શનની સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેને અધ્યક્ષશ્રીએ મુલાકાત લીધી હતી. તેમજ ICDSના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ આહાર વાનગીઓનું નિર્દેશન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નીતિ આયોગના કન્સલ્ટન્ટ અરવિંદ કુમાર, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ, મુખ્ય આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ ઓફિસર ICDS, જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.